આ તો શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, પણ વરસે તો વેગડ ભલો એ મારો કસડો બારે માસ. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વરસે તો વેગડ ભલો અને મારો કસડો બારે માસ. એવા જ કચ્છના અમારે ખેડૂતો 7 થી 8 ખેડૂતો માણેકભાઈ ગઢવીની સાથે મારા ફાર્મની અંદર મુલાકાતે આવ્યા, મારા ઘરે મારી ઓફિસની અંદર, અને ખૂબ એવી પ્રાકૃતિક ખેતી વિશે અમારા બે ભાઈઓની ડિબેટ થઈ. એ ડિબેટ તમે પણ સાંભળશો તો તમને પણ એમાંથી ઘણું બધું જાણવા અને શીખવા મળશે. તો મિત્રો, આ વિડીયો મારો પૂરો જોજો કે માણેકભાઈ ગઢવીએ કેવા કેવા મને સવાલ કર્યા અને એના જવાબ દેતા દેતા મને પણ પરસેવો વળી ગયો હતો. પ્રાકૃતિક ખેતી વિશેના સવાલ હતા અમારા. તો અવશ્ય અમારો વિડીયો પૂરો જોજો. મિત્રો, હું વાઘાણી વસ્તાભાઈ. દર્શક મિત્રો, આપણી ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે આપણે આ ચેનલની આપણે ઓફિસની અંદર જે ખેતીલક્ષીની માહિતી છે એ માહિતીમાં અને જે પ્રાકૃતિક ખેતી આગલા 6 વર્ષથી હું કરું છું અને ઘણા લોકોને અમારી ચેનલ દ્વારા તાલીમ પણ આપું છું ફ્રીમાં. તો આજે ઠેઠ ક્યાંથી કોણ ભાઈ ક્યાં મને મળવા આવ્યા અને શું જાણવા આવ્યા, કાંઈક એની પાસેથી પશુધન એ પણ રાખતા છે, એની પાસે કંઈક મને શીખવા મળશે ગાયો વિશે, અને કાંઈક આ મારી પ્રોડક્ટ છે જે આપણે અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, ફૂગનાશક કઈ રીતે બનાવવું એ બધું હું પણ એને થોડું ઘણું શીખવાડે. તો ચાલો આપણે આને એનું સરનામું લેવી. મોટાભાઈ, તમારું ડિટેલથી એક સરનામું તમે અમારી ચેનલને દર્શાવો. હું માણેક પુનસિંહ ગઢવી, મોટા બાડિયા, માંડવી તાલુકો, જિલ્લો કચ્છ. બરોબર. હું પોતે સજીવ ખેતી કરું છું. હા હા. અને ઘણા વર્ષથી સજીવ ખેતી કરું છું. પણ અમારે અહીંયા થોડોક નમકીન પાણી છે એટલે રિઝલ્ટ થોડોક ઓછા મળતો હોય. પણ તમારી ચેનલ જોઈ એટલે અમને એમ થયું કે થોડીક મુલાકાત લઈએ અને થોડોક તમારી પાસેથી માહિતી લઈએ તો અમને પણ થોડોક પરિણામ સારા મળે, એના માટે અમે અહીંયા આવ્યા છીએ. નમકીન પાણી એટલે ખારું પાણી કે કડવું પાણી કેવું? કડવું પાણી છે. કડવું પાણી. જી જી જી. રિપોર્ટ પાણીનો તેમ કરાવેલો નથી કરાવ્યો. નથી કરાવ્યો ને? જી. અમે રિપોર્ટ કરાવીએ છીએ. મારા કુવાનું પાણી 15 PDF નું પાણી આવે છે. 15 PDF એટલે ઢોરા પીતા ને ઢોરના અમારે અહીં ઘરે જ ભરી જવું પડે છે. બરાબર. પણ જો એની અંદર આપણે જેટલી બને એટલી ખાટી છાશ અથવા જે આપણે નેનો ઉમિક ને તમે વાત કરી ને, જી, આપણે ક્યાં જો નેનો ઉમિક, આ નેનો ઉમિક, આ જે વસ્તુ પિયતમાં તમારે આનું પાલેકર પદ્ધતિમાં 1 એકરમાં 1 બેરલ 200 લીટરનું આપણે પિયતમાં દઈએ જોઈએ. પછી જો તમારે તોય એમ થાય કે છોડનો વિકાસ બહુ નથી થતો તો આનું પ્રમાણ તમારે ડબલ કરી દેવાનું. જ્યાં 1 બેરલ પવાતું હોય ને 2 બેરલ કરી દેવાના. એટલે તમને આનું બેનિફિટ સારું મળશે. મૂળનો ગ્રોથ થાય છે. જેટલો મૂળનો ગ્રોથ થાય એટલો છોડનો વિકાસ થાય છે. એક મોટા ભાઈને આપણે કહેવી, એનું એક સરનામું લેવી. તમારું નામ નંબર એક જરાક બોલો. બોલો તો હાલશો. મારું નામ સામરાભાઈ ભીમસિંહભાઈ ગઢવી, ગામ મોટા બળિયા, માંડવી તાલુકો, ભુજ, કચ્છ. બસ, બરોબર. તમારો એક નંબર તમારો આપી દો મોટાભાઈ. તમારો મારા નંબર છે 70 963 35 636. અમારે ખાસ ઓર્ગેનિક ખેતીમાં બીજું બધું સફળ ગયા, પણ જે છોડનો ગ્રોથ જોઈએ એ નહોતો મળતો. તો અમે તમારી ચેનલ ઉપર જોયો કે આ નેનો એસિડ દ્વારા, નેનો હોમિક એસિડ, એના દ્વારા છોડનો સારો એવો ગ્રોથ થાય છે. તો આપણે મૂળ એ જ જાણવું છે કે કઈ પદ્ધતિથી બને છે અને કેટલી માત્રામાં શું વસ્તુ નાખવાની રહે છે. બરાબર. જો આનું માપ એ છે કે આપણે માનો કે 1 એકરની અંદર આપણે નેનો ઉમિક બનાવવું છે જી, તો પહેલા તો તમારી આગળ કા જીવામૃતનું બેરલ તૈયાર હોવું પડે, અથવા તો તમારી આગળ આંકડાનું દ્રાવણ જે આપણે બનાવી છે ને, મારી ચેનલમાં હશે આંકડાનું દ્રાવણ, હા, એ તૈયાર હોય તો તમારે 1 એકરમાં 3 કિલો આપણે જે હલકી ક્વોલિટીના ચોખા આવે ને એ ચોખા બાફી અને કોથળો ઢાંકીને મૂકી દેવાના, ઠરવાની, એમાં પાણી નાખી અને હલાવીને મૂકી દેવાના. 3 દી અને વાસી કરવાના. વાસી એટલે આપણે ભલે એમાંથી થોડીક દુર્ગંધ આવવા મળે. 3 કિલો ચોખામાં કેટલું પાણી નાખવાનું? પાણી આપણે ટૂંકમાં રબડું રહેવું પડે, કઠણ નહીં થવા. પાણી જો એમ થાય કે થોડુંક વધારે બળી જશે તો બીજું પાણી એડ કરીને તમે હલાવી શકો. ખીર જેવું રબડ થઈ જાય ને એ તમે ઢાંકીને મૂકી દેવાનું. 3 દી કેળે એ ચોખા બાફેલા 3 કિલો આપણે આ બેરલ જે ભરેલું છે ને, જીવામૃતનું હોય તો ભલે, પછી આંકડાનો બોળો બનાવેલો હોય તો એની અંદર એડ કરી દેવાનું. એડ કરી અને હલાવી પછી તમે પિયતમાં આપી શકો, અથવા તમારો કોઈ પણ પાક હોય
એની અંદર 15 લીટર પંપની અંદર જો કપા, મગફળી, તુવેર, એરંડા એ જે એ સાદી વસ્તુ છે, કપાસ, આપણે બાજરો છે, ઝાર છે, એમાં તમે 2 લીટર પંપમાં સ્પ્રે કરી શકો. અને પિયતમાં 1 એકરમાં 1 બેરલ. જો એથી તમને એમ થાય કે વિકાસ નથી થતો તો પ્રમાણ આનું ડબલ કરવાનું પિયતમાં. બરાબર છે. એટલે તમને 100% ચોખાનું કામ અને જીવામૃત અથવા આંકડાનો બોળો આ 3 વસ્તુ ભેગી થાય અલગ અલગ, એટલે એમાં એટલો ગ્રોથ થાય છે કે મૂળ જે મોવળા જેવી જંતુનાશ જે આપણે મૂળ કહે ને તંત મૂળ એવું કાંઈક કહે, હા, એનો ગ્રોથ જ એટલો વધે, જેટલો મૂળનો ગ્રોથ થાય એટલો છોડનો વિકાસ થાય છે. સરસ. વસ્તાભાઈ, તો આ જે આપણે ચોખા રાંધવાના છે એ માટીમાં ના વાસણમાં જ રાંધવા કે સ્ટીલ નહીં, કે એના બે તાંબુ પિત્તળ? ફરમા છે. જો તમારે તાત્કાલિક જરૂર હોય જી તો તમારે રાંધી અને ખીર જેવું રબડું કરી, અથવા તમે જે સાસ ફેરવાનું આપણે વલોણું આવે ને જી જી એની અંદર નાખીને સાસ ફેરવી એની ગોળે ઘૂમડે અને હાવ દ્રાવણ કરી જી. અને એડ કરી શકો છો. અથવા તમે કોઈ માટીનું આપણે ગોળો હોય ને જી એ ગોળાની અંદર નાખી ઉપર કપડું ઢાંકી અને ઉકાળામાં 8 દિવસ દાટી શકો છો. જો બરાબર છે. ઉકાળાની અંદર 8 દિવસ દાટો જી તો ઈ ડોઝ પિયત કરતા ઝાઝો કામ છંટકાવમાં આપે છે. છંટકાવમાં શું થાય છે કે ઝીણી મોટી જીવાત કંટ્રોલ થાય કરે છે, અથવા ઉપર ઝીણી ઝણ જે હેઠી જમીનમાં પડે ને જી તો એ મૂળ દ્વારા કાયમ લઈ લે. સ્પ્રે કરવાનું. હા, એટલે 2 વસ્તુમાં કામ આપે છે. એ 8 દિવસ તૈયાર થાય છે, અને જે આપણે ડાયરેક્ટ રાંધીને ચોખા કરવી ને જી, જી. એ 3 દિવસ તૈયાર થાય છે. આપણે રાંધવા માટે આપણે વાસણ માટીનું નહીં, કે નહીં, કોઈ નહીં. પણ ચાલે? ના, કોઈ પણ ચાલે. જી, જી. આપણે ક્યાંય લગ્ન પ્રસંગમાં ગમે ના ભાત ક્યાંય આપણે જમણવાર પૂરું થાય ને ભાત વધે ને તો એ ફેંકી નહીં દેવાના, આપણે લઈ લેવાના અને આપણે ક્યાંક નેઠે એમાં પાણી નાખી 2 દી એના પડ્યા રાખવાના. બસ આપણે જમીનમાં એ સારામાં સારું કામ આપશે. સરસ. પછી એ સિવાય તમે ખાટી સાસે પિયતમાં આપી શકો, છંટકાવ કરી શકો. હવે મોટા ભાઈ, પશુનું તમે આવીને મને વાત કરી, એટલે પશુધન તમે પણ રાખો? જી, મારી પાસે ઓરિજિનલ કાંકરેજ નસલની ગાયો છે. હા, કેટલી ગાયો? નાના મોટા જીવ 9 જીવ છે. વાહ ભાઈ વાહ. હા. આ એટલી ગાયો હોવી જોઈએ. દર્શક મિત્રો, ગાય વગર ખેતી નકામી છે. હું મારા બધા વિડીયામાં બોલેલો સૌ કે ગાય વગર ગતિ નહીં અને ગાય વગર ખેતી નહીં. આપણે પૂંજ્ય મોરારી બાપુએ પણ એક મેં શોર્ટનો વિડીયો જોયો હતો, એને કીધું કે તમે પૃથ્વી આખી ફરી લ્યો પણ ખેતી કરવા માટે તમારે છેલ્લે ગા પાસે જ આવવું પડશે. ગાય નહીં હોય એટલે તમારી ખેતી સફળ નહીં થાય. તો આપણે તમે તો ઘણા બધા મિત્રો આવ્યા છો મુલાકાતે, તો પછી વધારે કાંઈ તમારે આ ડિટેલમાં પૂછવું છે કે પછી આપણે વિડીયાને એન્ડ કરવી? કોઈ પણ ફરમાનું તમે પૂછી શકો. આ નવો જે પ્રયોગ જોયો એટલે અમને જાણવાની ઈચ્છા થાય છે કે આ શું પ્રયોગ ચાલી રહ્યો છે અને શેના માટે છે? એ છે આપણે TCBT નો ફરમો છે. એ આપણે કારેલાનું અંજામ બનાવેલું છે. કારેલા? આ કારેલાનું એનું કામ બહુ પણ સારામાં સારું છે. આપણે કોઈ પણ પાકની અંદર તમારે રોગ જીવાતમાં કંટ્રોલ કરે. જી. જો પાલેકર પદ્ધતિનો ફરમો માનો કે આપણે 10 પરણે અરક બનાવ્યું, જી, તો જી. તમારે ઇવોલ કંટ્રોલ કરવી હોય ને હા. તો તમારે 700 ગ્રામથી 1 લીટર નાખવું પડે. 15 લીટર પંપમાં. ના, આપણે પહેલા એની શરૂઆતી કે કેટલો કારેલા નાખવા, કેટલો પાણી નાખવો, કેવો વાસણ વાપરવો? 3, 10, 1 આ એનું માપ છે. તમારે કોઈ પણનું બનાવી શકું. જો 3 લીટર કારેલા, જી 10 લીટર પાણી જી અને 1 કિલો ગોળ, બરાબર છે. અથવા તમારે એલોવેરાનું બનાવવું હોય જી તો આવો મોટો 20 લીટરનો કેરબો લઈને 3 કિલો એલોવેરા, હા 10 લીટર પાણી અને 1 કિલો ગોળ, બરાબર. બસ આ જ એનો ભરમો. બરાબર. પણ આ પછી છંટકાવમાં તમારે નાખવું હોય ને તો છેલ્લામાં છેલ્લું 25 ml. આપણે આ 25 ml આ તમે 10 પરણે અરક જે પાલેકર સાહેબનું રહ્યું ને જી એ તમે પપની અંદર 700 ગ્રામથી લીટર અને વધીને બહુ એટેક હોય તો 1.5 લીટર સુધી નાખી શકો. બરાબર. પણ આ ઇવોલ તમારે કંટ્રોલ કરવી હોય તો 25 ml નાખવાનું. કઈ કઈ જીવાતને કામ આવે છે? ઝીણી મોટી ઇવોળ્યું, સુસ્યા, થ્રીપ, મોલોમસી. એટલે મોલોમસીને બધું કંટ્રોલ કરવું હોય તો તમારે પછી આ 2 ભેગી કરવી પડે. આ એલોવેરાનું છે બરાબર. અને આ છે કારેલાનું. બરાબર છે. પછી એક આપણે કેળાનું હોતનું છે, આ લીંબુનું ફ્લાવરિંગનું. બરાબર. આ જ રીતે બનાવેલું 3 મહિને તૈયાર થાય પશુ. બરાબર. 3 મહિને તૈયાર થાય છે. અને એમાં તમે એક દર્શાવું કે જો આ નળી ફિટિંગ કરી છે, જી આનું મેન ખાસિયત તો એ છે કે આપણે આ ક્યારબાની અંદર આ બહારની હવા અંદર જવા નથી દેવાની. બરાબર છે. કદાચ એમાં ગેસ ઉત્પન્ન થાય ને હા તો માનો કે તમે આ ઢાંકણું ખોલો ને ગેસ નીકળે ને જો અંદર બહારની હવા અંદર જાય તો તમારો પ્રયોગ ફેલ થાય છે. બરાબર. એટલા માટે આપણે આ વ્યવસ્થિત એક નળી ફિટ કરીને પાણીમાં રાખવાની. બરાબર છે. આમાં ગેસ થશે તો નળી દ્વારા આમાં નીકળશે અને નળી પાણીમાં છે એટલે બડબડિયા બોલશે, બાકી બહારની હવા એમાં નહીં જવા દેવાની. વાહ. 3 મહિના કમ્પ્લીટ થાય એટલે કલ્સર આવું થઈ જાય કમ્પ્લીટ.
તો ખાલી 25 જ ml 15 લીટર પંપમાં ઈ તમારે બહુ હેટેક હોય તો નકર આનું પ્રમાણ 10 ગ્રામથી શરૂ થાય, 10 15 20 અને પછી. અને બહુ હેટેક હોય તો આ બે પછી નાખી દો એટલે તમારે આંગળી જેવડી એવડું કંટ્રોલ કરેલી. આપણે કચ્છનો જ અમારે ગ્રુપમાં એક ભાઈ છે, જી દરબાર નામ છે, મારી ચેનલમાં એનું નામ હોત છે, જી એને એ વિડીયો અમને શોર્ટનો નાખ્યો હતો. આ બેના 25 ગ્રામ પ્રમાણ નાખીને છંટકાવ માર્યો, આંગળી જેવડી એવડ તરફડિયા મારીને મરી ગઈ હતી. આટલું રિઝલ્ટ આનું છે. કેટલા દિવસે પાછો સ્પ્રે કરવાનું એનું? એ તો રોગમાં આધાર હોય. જો તમને બહુ વધારે એટેક લાગે તો તમે 4માં દીએ 5માં દીએ, અને જો રોગચાળો ન હોય તો તમે 10માં દીએ કે 15 દીએ છંટકાવ કરી. મોલાદ વાવી અને મોટી થાય એટલે કેટલા દિવસે શરૂ કરવાની જો આવે ન એના માટે આગળથી? એ પ્રાકૃતિક ખેતી જો તમારે કરવી હોય જી તો કોઈ પણ પાક ઉગીને હમો થાય હા ત્યાંથી તમારે અઠવાડિયાના 2 વાર નીમી લેવાના, કે ગુરુવાર અને સોમવાર. બરાબર છે. 8 દીમાં 4 વાર આવે ને એ તમારે નીમી લેવાના. ચોથા દિવસ તમારે સ્પ્રે મારી દેવાનું. જો તમારી પાસે કોઈ પ્રોડક્ટ તૈયાર ન હોય ને જી તો ખાલી ગાયની ખાટી છાશ બરાબર અને આંકડા આ લીમડાના પાનનો ઉકાળો અને એક ગૌમૂત્ર, હા આપણા ગૌમૂત્ર, આ 3 વસ્તુ હાવ મફતની છે. આપણે 250 ml ગૌમૂત્ર શરૂઆતમાં, 500 ml ગાયની ખાટી છાશ હા અને લીમડાના પાનનો ઉકાળો 500 ગ્રામ. એટલે કેટલા પાંદડા કેટલા પાણીમાં નાખીને ઉકાળવાના? નહીં, એનું કોઈ માપ સાઈઝ નથી. લીમડાના પાનનો ઉકાળો તમે કોઈ પણ વાસણ તમારી પાસે હોય ને, જો જાયજી જમીન હોય તો તમે ટીપણામાં હોય તો ઉકાળો કરી શકો છો. સમજી ગયા. ટૂંકમાં પાણી આવું કાળું કરી નાખો, એટલું પાણી ઉકાળો કરવાનો. તો તમારે એ પિયતમાં એટલે છંટકાવમાં તમારા 3 જ વસ્તુ જો 8 દી 4માં દી મારશો ને તો બને કાં સુધી જગ રોગચાળો તમારી જમીનની અંદર આવશે જ નહીં. અને આવી જાય તો પછી તમારા બીજા કોઈ ફરમાનો પ્રયોગ કરવાનો હોય. બરોબર. ખૂબ ખૂબ આભાર વસ્તાભાઈ, તમારી અહીંયા વાડી અને ફાર્મનું અને જે તમારા પ્રોડક્ટ છે એમની મુલાકાત લઈ અને ખૂબ અમને આનંદ થયો. બરોબર. અને જાણીને બહુ ખુશી અનુભવીએ છીએ. તો મિત્રો, આ આપણે જે કચ્છથી ઠેઠ મહેમાન પધાર્યા હતા, અને આપણે ખાસ તો ઘણા દિવસથી અમારે 2 ભાઈઓને વાત હાલતી કે ચોક્કસ એ ઇલાકામાં હું આવીશ એટલે મુલાકાત તમારી કરીશ. અને આજે આપણે અહીંયા આપણી ઓફિસે આવી અને ઘણી બધી જાણકારી એની પાસેથી મેં પણ લીધી અને મારી કાંઈ જાણકારી હતી મેં એને આપી. જો એકાબીજી ખેડૂત એકાબીજીને જાણકારી આપતા રહેશે ને તો જ આ ખેતી સત્ય છે. તો મિત્રો, આ વિડીયો જો તમને સારો લાગે તો શેર, પાસ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. અને ગાયનું મહત્વ સમજો, ગાય બાંધતા થાવ, એ જ મારો મેન હેતુ અને ઉદ્દેશ છે. જય હિન્દ, જય ભારત અને જય ગૌ માતા. જય ગૌ માતા.